સુપર પ્રાઇમ ટાઈમમાં હવે આગળ વાત મહાસંગ્રામ 2024ની ઇતિહાસમાં પહેલીવાર વડાપ્રધાને પટનામાં રોડ શો કર્યો। મોદીનો રોડ શો ભટ્ટાચાર્ય માર્ગ, પીર મોહાની, કદમકુઆ। અમારી પેઢીને તો વોટની સામે દગા જ મળ્યા હતા ને અમારી પેઢીને બસ માત્ર ગરીબી હટાવવાના નારા। બધી ભેગી થઈને હવરમાં પાણી ભરવા જાતી, સ્વમાન નેવે મૂકી અને અંધારામાં કુદરતી હાજતે જાતી, ધુમાડામાં આંખો બાળતી। અને ત્યાં અમને મળી ગયા આપણા નરેન્દ્રભાઈ કામદાર। આપણા દર્દનો અહેસાસ થયો મોદીજીને। ત્યારે જ તો વીજળી, પાણી, ગેસ, શૌચાલય તાબડતોબ બધું પુગાડી નાખ્યું। હવે ઘરમાં માંદગીના ખર્ચાઓ સાવ ઓછા થઈ ગયા છે ને બા। હાસ તો દવાઓના ખર્ચા ઘટ્યા છે અને સમય પણ વધ્યો છે। ભલું કરજો, અમારા જેવા કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા। હા, પણ મમ્મી, ભાભી, મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે। હજુ તો આખા ભારતમાંથી ગરીબી હટાવવાની ગેરંટી છે મોદીજીની। અને મોદીજીને જીતાડવાની ગેરંટી આપણી। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। ઠાકુરવાડી રોડ બકરગંજ થઈને ગાંધી મેદાન પાસે થઈને ઉદ્યોગ ભવન ખાતે સમાપ્ત થયો। ખાસ વાતો આપને જણાવી દઈએ કે રોડ શો બાદ તેઓ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે અને બીજા દિવસે 13 મેના રોજ તેઓ હાજીપુર, મુઝફ્ફરપુરના મોતીપુર અને છપરામાં ચૂંટણી જાહેર સભાઓને સંબોધશે। વડાપ્રધાનનો આ ભવ્ય રોડ શો યોજાયો। બિહારના પટનામાં તેમની સાથે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં લોકો। અરે કાકા, શું માહોલ છે કાશ્મીરનો? દીકરા, પહેલા તો હાલ બેહાલ જ હતા। ઘૂસણખોરી, ડર અને તણાવ, અને આજે એટલા બધા ટુરિસ્ટ આવે છે મેં મારી જિંદગીમાં નથી જોયા। સિનેમા હોલ ખુલ્યા, રેસિંગ થવા લાગી, ફોરેન સમિટ થવા લાગી, પહેલીવાર સિગ્નલ ઉપર રેડ લાઇટ લાગી અને અમારા જીવનમાંથી રેડ એલર્ટ હટ્યું। અમારા મનમાંથી ખરાબ યાદોને હટાવી છે મોદીએ, છતાં પણ એ કહે છે આ તો બસ ટ્રેલર છે। ભાઈ, શાંતિ, સુરક્ષા અને વિકાસની ગેરંટી મોદીજીની, તો એને જીતાડવાની ગેરંટી આપણા સૌની। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। ઉમટી પડ્યા હતા કેસરી સાફામાં ભાજપના કાર્યકરો પણ જોવા મળી રહ્યા છે। જ્યારે લોકો ઉમટ્યા તો વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા। જો કે ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ છે અને જીતની ચાહ ચોતરફ જોવા મળી રહી છે। और गौरव आपको जान के खुशी होगी कि वो जो एस्पिरेशनल डिस्ट्रिक्ट का कैंपेन